સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટ ચલાવનાર ટોળકીનો માસ્ટર માઇન્ડ હવામાં ઓગળી ગયો હતો। સુરત પોલીસ તેને દિવસ રાત શોધી રહી હતી અને આખરે સુરત પોલીસને દક્ષિણ ભારતના જંગલોમાં તેઓ વેશ પલટો કરીને રહેવાનું શરૂ કરે છે અને એક દૂધની થેલી પરથી આ માસ્ટર માઇન્ડ ચંદન સુધી સુરત પોલીસ પહોંચી જાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં ગત 27 એપ્રિલના રોજ ધોળા દિવસે 50 લાખની લૂંટ થઈ હતી। હથિયાર સાથે આવેલા લોકો ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને આ લૂંટમાં માસ્ટર માઇન્ડ 3 લોકો હતા, જેમાં કુંદન, ચંદન અને એલેક્સનો સમાવેશ થાય છે। બેંક લૂંટવા માટે 11 લોકો આવ્યા હતા, પણ 11માંથી કોઈ પણ એકબીજાને ઓળખતા ન હતા। સાથે જ આખી લૂંટનું પ્લાનિંગ બિહારની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હતું અને જેલમાં બેઠા બેઠા તેણે બહાર સક્રિય એવા પોતાના મામીના દીકરા ભાઈ વિકાસ કુમાર ઉર્ફે ચંદનનો સંપર્ક કર્યો હતો અને કુંદને ચંદનને જેલમાંથી અત્યંત સુરક્ષિત ગણાતી સિગ્નલ એપ્લિકેશન દ્વારા મેસેજ મોકલ્યો હતો અને કહ્યું હતું કે સુરતમાં એક મોટી લૂંટને અંજામ આપવાની છે, તું બહાર રહી અને એલેક્સ ઉર્ફે સુમિત ગાંધીના સંપર્કમાં આવી જા। બધી વાતચીત માત્ર સિગ્નલ એપ ઉપર જ થશે તે પ્રકારની સૂચનાઓ આપી હતી। ચંદન છે તે ટેકનોલોજીનો જાણકાર હતો। તેણે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી LP સવાણી કોલેજમાંથી એથિકલ હેકિંગનો કોર્સ કર્યો હતો અને હેકિંગ અને ડિજિટલ નેટવર્કની તેને સમજ હોવાના કારણે પોલીસ પકડથી કેવી રીતે ટેકનોલોજીથી બચી શકાય તેનો પૂરો ઉપયોગ કર્યો હતો। કુંદનના ઇશારે ચંદન છે તે સુરતમાં આવી અને આખા ઓપરેશનની કમાન્ડ સંભાળી લે છે। તે વરાછાના હિદાયતનગરમાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવી નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને તેના આધારે તેણે ભાડાનું મકાન રાખી અને ત્યાં રહેવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ ચંદને સુરતમાં રેકી કરવાનું શરૂ કર્યું। સુરત શહેરમાં આવવાના અને બહાર જવાના તમામ રસ્તાઓનો તેણે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને સુરત જે સ્માર્ટ સિટીના સિક્યુરિટી કેમેરા અને ટ્રાફિક કેમેરા ક્યાં ક્યાં લાગેલા છે તેના લોકેશન તેણે ડાયરીમાં નોંધી લીધા, જેથી ભાગતી વખતે કેમેરાની નજરથી બચી શકાય અને પ્લાનિંગ મુજબ અલગ અલગ શૂટર્સ અને સાગરીતોને અલગ અલગ સમયે ત્યાં મોકલવામાં આવે છે, જેથી કોઈને શંકા ના જાય। અને આ ગેંગના સભ્યો એટલા પ્રોફેશનલ હતા કે તેઓ રૂબરૂ ક્યારે મળ્યા ન હતા કે ઓળખતા પણ ન હતા, માત્ર સિગ્નલ એપના ગ્રુપથી તેઓ જોડાયેલા હતા। લૂંટના દિવસે ચંદન બેંકની બહાર વોચમાં ઊભો હતો અને તેણે પોતાના કાનમાં બ્લૂટૂથ ભરાવ્યું હતું અને સિગ્નલ એપ દ્વારા અંદર ગયેલા લોકો સાથે તે ઓડિયો કોલ ઉપર કનેક્ટ થયો હતો। બીજી તરફ રોહિત રાઠોડ નામના સાગરીતને કિમ 4 રસ્તા પાસે 4 વ્હીલ લઈને ઊભો રાખવામાં આવ્યો હતો, જેથી લૂંટની રકમ સીધી ગાડીમાં મૂકીને હાઈવે પકડી શકાય। તેઓ કરોડોનું સોનું લૂંટવા માટે આવ્યા હતા, પરંતુ કમનસીબે લોકરની મુખ્ય ચાવી મળી શકી નહીં અને સમય ઓછો હોવાના કારણે સ્ટ્રોંગ રૂમ ખોલી શકાય તેમ ન હતો, તેથી કાઉન્ટર ઉપર રહેલી 50 લાખની રોકડ લઈને જ તેમણે સંતોષ માન્યો હતો અને ચંદન એટલો શાતિર હતો કે તે લોકેશન બદલે તેઓ જ તે નંબર બદલી નાખતો હતો। આ સમગ્ર લૂંટ થઈ પછી ચંદન છે તે હવામાં ઓગળી ગયો હતો, પરંતુ સુરત પોલીસ છે તે સતત તેને ટ્રેસ કરી રહી હતી, તો બીજી બાજુ ચંદન છે તે સતત તેનો નંબર બદલી રહ્યો હતો। સુરત પોલીસની SITની ટીમ છેલ્લા 20 દિવસથી બિહારના મુઝફ્ફર અને પટનાના ડેરામાં તંબુ નાખીને બેઠી હતી। પોલીસે ચંદનના ગામમાં તમામ મિત્રોનો સંપર્ક કર્યો અને તેની યાદી બનાવી। તેમાંથી એક એવો વ્યક્તિ મળ્યો જેની સાથે ચંદન હજુ પણ સંપર્કમાં હતો અને ક્યારેક તેને ફોન કરતો હતો। પોલીસે તેના મિત્રને નવો નંબર આપી અને વિડીયો કોલ ચંદનને કરાવ્યો અને આ વિડીયો કોલ સુરત પોલીસ જોઈ રહી હતી। જ્યારે ચંદનને વિડીયો કોલ તેનો મિત્ર કરતો હતો ત્યારે તેના હાથમાં દૂધની થેલી હતી। ચંદન ચા બનાવતો હતો અને સુરત પોલીસ માટે આ એક મહત્વની કડી સાબિત થઈ, કારણ કે દૂધની થેલી ઉપર સ્થાનિક ડેરીનું નામ હતું અને દક્ષિણ ભારતના કર્ણાટક અને તમિલનાડુ બોર્ડર પર આવેલા આંતરિયાળ જિલ્લાનું સરનામું આ દૂધની થેલી ઉપર છાપેલું હતું। પોલીસ સતત 2 થી 3 દિવસ તેના મિત્ર સાથે વિડીયો કોલ કરાવે છે અને બેકગ્રાઉન્ડમાં કયું લોકેશન દેખાય છે તે નોંધતી હતી અને સુરત પોલીસની ટીમ તમિલનાડુની બોર્ડર પર આવેલા એક ગીચ
જંગલ વિસ્તારમાં પહોંચે છે. લોકેશન એટલું અંતરિયાળ હતું અને જોખમી હતું કે પોલીસ સીધી રેડ પાડી શકે તેમ ન હતી અને ચંદનને શંકા જાત તો તે જંગલમાં ભાગી જાત અને તે ક્યારેય ન પકડાત. એટલા માટે સુરત પોલીસના જવાનો ત્યાં સ્થાનિક વેશ પલટો કરે છે અને કોઈ મજૂર બને છે, કોઈ લારીવાળું બને છે અને જંગલના સ્થાનિક રહીને 2 થી 3 દિવસ તેઓ પહાડી વિસ્તારમાં રેકી કરે છે. રેકી દરમિયાન પોલીસને ખબર પડે છે કે ચંદન દિવસ દરમિયાન જંગલમાં છુપાઈ જાય છે અને રાત્રે જ મકાનમાં તે આવે છે અને પોલીસ રાત્રે અંધારામાં જંગલમાં આવેલા તેના મકાનને ઘેરી લે છે અને ચંદન આવતા જ તેને દબોચી લેવામાં આવે છે. પોલીસે જ્યારે ચંદનની ધરપકડ કરી ત્યારે તેની પાસે 4 મોંઘા સ્માર્ટફોન મળી આવે છે અને 4 જુદા જુદા સિમ કાર્ડ પણ મળી આવે છે અને પોલીસ જ્યારે મોબાઈલ ફોન ચેક કરે છે ત્યારે પોલીસ પણ ચોંકી જાય છે. કારણ કે ચંદન એ કર્ણાટક અને તમિલનાડુના એ બોર્ડર વિસ્તારની પણ તમામ મોટી જ્વેલર્સ શોપ ગૂગલ મેપ ઉપર સર્ચ કરીને રાખી હતી અને એટલું જ નહીં, કઈ દુકાનમાં કેવી રીતે ઘૂસવું, કયા રસ્તે ભાગવું, જંગલમાં ક્યાં સંતાવું અને કઈ રીતે આ આખી લૂંટ ચલાવી તેનો રૂટ મેપ છે તેણે તેના ફોનમાં તૈયાર રાખ્યો હતો. જો સુરત પોલીસ કદાચ મોડી પડી હોત તો ચંદને બીજી લૂંટને પણ અંજામ આપી દીધો હોત. તો આ હતી સુરતમાં SBI બેંક લૂંટવાના માસ્ટર માઇન્ડ ચંદનની કહાની. ચંદન સુધી કેવી રીતે સુરત પોલીસ પહોંચી અને દક્ષિણ ભારતના જંગલમાં વેશ પલટો કરીને સુરત પોલીસે કેવી રીતે આ હવામાં ઓગળી ગયેલા ચંદનને પકડ્યો તેની વાત, આ પ્રકારના સમાચાર લઈને ફરી આવીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.